फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું દાળ ભાત। દાળ ભાત બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી તુવેરની દાળ લઈ લીધી છે અને અડધી વાટકી મસૂરની દાળ લીધી છે। તમે આમાં મગની દાળ પણ ઉપયોગ કરી શકો છો। આમાં આપણે પાણી નાખી અને આને 10 મિનિટ માટે પલળવા દેશું આ રીતે। હવે આને 10 મિનિટ સુધી પલળવા દેશું। હવે આપણે ભાત લેશું 1 વાટકી। હવે આ ભાતને પણ આપણે ધોઈ લેશું। દાળ અને ભાતને આપણે 10 મિનિટ સુધી પાણીમાં રહેવા દેવાના છે। તો હવે આપણે ચેક કરી લેશું। દાળ ને ભાત આપણા એકદમ પલળી ગયા છે। તો હવે આને ચોખ્ખા પાણીથી ધોઈ લેશું। હવે આપણે કુકરમાં દાળ એડ કરીશું। હવે આમાં આપણે 3 વાટકી પાણી એડ કરીશું। આપણે આમાં દાળ અને પાણીનું માપ એક સરખું રાખેલું છે। 1 વાટકી દાળ સામે 3 વાટકી પાણી એડ કર્યું છે। આપણી દાળમાં 1 ચમચી હળદર, અડધી ચમચી મીઠું અને તેલ 1 ચમચી અને આને બાફવા મૂકી દેશું। 3 વિસલ કાઢવાની છે। 3 વિસલ પડી ગઈ છે અને હવે આપણે દાળને શેક કરી લેશું। તો હવે તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ બફાઈ ગઈ છે। હવે આપણે દાળને વઘારી લેશું અને દાળ વઘારવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી તેલ ઉમેરી દીધું છે। તો હવે આપણે 1 ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, આપણે લવિંગ ને તીખા એડ કરીશું। હવે આમાં ટામેટા એડ કરી દઈશું। હવે આને મિક્સ કરી દઈશું। હવે આમાં દાળ એડ કરી દઈશું અને આ બધું મિક્સ કરી દઈશું। હવે આમાં થોડું પાણી એડ કરીશું। હવે આપણે લીમડીના પાન એડ કરશું, સિંગદાણા એડ કરીશું જે મેં 1 કલાક પહેલાં પલાળીને રાખેલા હતા તે એડ કરીશું। હવે આપણે ગોળ એડ કરીશું આમાં। તમે આમાં ખાંડ પણ નાખી શકો છો, મેં આમાં ગોળનો ઉપયોગ કર્યો છે। હવે આપણે આદુ મરચાં એડ કરીશું। દાળને આપણે 2 મિનિટ માટે ઉકળવા દેશું। દાળ હવે બની ગઈ છે તો આમાં આપણે ધાણા એડ કરીશું ઉપર। હવે દાળમાં લીંબુનો રસ એડ કરીશું। દાળ બની જાય પછી જ લીંબુનો રસ એડ કરવાનો, દાળમાં નહીંતર કડવો સ્વાદ આવે છે। હવે આપણે ભાત બનાવશું। એક કઢાઈમાં તેલ ઉમેરીશું। તેલ થોડુંક ગરમ થાય પછી એમાં આપણે જીરું ઉમેરશું, 1 ચમચી જીરું ઉમેરશું। હવે આપણે ભાત ઉમેરીશું। નમક નાખશું 1 ચમચી। હવે આમાં આપણે પાણી ઉમેરશું 2 વાટકી। હવે આને હલાવશું, 5 મિનિટ માટે કૂક થવા દેશું। હવે આપણે ચેક કરી લેશું। તો ભાત આપણા બની ગયા છે। લીલા ધાણા એડ કરી દેશું। હવે આપણા દાળ અને ભાત બની ગયા છે તો હવે આને ગરમા ગરમ સર્વ કરીશું। દાળ અને ભાત તૈયાર છે। તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।